એ વયાવીને ઉભાર્યા વડલા હે સજો હે વડાની વડ ભયની દો છે વિશ્રામ લો હે વડાની વડ ભયની દો છે વિશ્રામ લો એવો વડલો રે વરસાયો સાજા મોરી રે હે દખી તે બને ભય જલ જલ મેલી લોટ જો હે દખી તે બને ભય જલ જલ મેલી લોટ જો એવો આવીને ઉભાર્યા કુવા બાવ થઈ હે બળહરની બની હરી તું છે મારી બેન જો હે બળહરની બની હરી તું છે મારી બેન જો એવો મારગડો બનાવો પકરણ શેરનો પરદેશી પંખી મારા રાજા વીર જો અરે પરદેશી પંખી મારા રાજા વીર જો તેરા પહાડી ઢાકા બદલે દેવન ભાગે અરે હું એ કહું ને તમે સબળ મારા વીર જો એવા મારા ગળા બાબા પકરણ શેરના કે દાવાને માર કરી લઉં મારા જો એવા જમણા રે મારા ગળા પકરણ શેરના હે દખી તે બને ભય જલ જલ મેલી લોટ જો હે દખી તે બને ભય જલ જલ મેલી લોટ જો એવો આવીને ઉભાર્યા ગાયુને ગોદ રે હે ગાયુને ગોદ તું છે મારો વીર જો હે ગાયુને ગોદ તું છે મારો વીર જો એવો મારગડો બતાવો પકરણ શેરનો એવા હું એ કહું ને તમે સાંભળો જ મારા વીર જો વીરા એવા હું એ કહું ને તમે સાંભળો મારા વીર જો એવો મારગડો બતાવો પોકરણા શેરનો એવો દાબો તે મારગ ધોવાય ગામાં જાય જો વીરા એવો દાબો તે મારગ ધોવાય ગામાં જાય જો એવો જમણો રે મારગ જાય પોકરણા શેરમાં એ દખી તે બને ભય જલ જલ મેલી લોટ જો હે દખી તે બને ભય જલ જલ મેલી લોટ જો એવો આવીને ઉભાર્યા રાજાની ડેલીએ હે રાજાના પ્રધાન તું છે મારો વીર જો હે રાજાના પ્રધાન તું છે મારો વીર જો એવો વરડા રે બતાવો યુદ્ધ બદરાયા એવો બકરિયા ભલાવાળા તમે છો મારા વીર જો એ બકરિયા ભલાવાળા તમે છો મારા વીર જો આવરા રે બતાવો એ મલરાય આવો ડાબો કે મારગ ઘોડા હરમા જાય જો એ ડાબો કે મારગ ઘોડા હરમા જાય જો
મોટા ભાઈ તમે જઈ અવતા ધારણ કરો વીરા. હમણાં તો મારી પાછળ પાછળ આવું છું. 5 વર્ષનું બાળક બની અને પારણીયામાં પડું છું વીરા. એ સોડી રે દીદી રે વાળ મેલી રે દીદી, સોડી રે દીદી રે વાળ મેલી રે દીદી રે મારી મોનાની દ્વારિકા વાલે મેલી રે દીદી, એ આવી હોનાની દ્વારિકા વાલે મેલી રે દીદી. અગર વગડાની ધરજી વાઠે વાઠે બકરા સારે પ્રભુનું ભજન કરે ગાય કાના ધણી કૃષ્ણ કન્યા મને દર્શન દેજે મારા નામ. હરદિયલો ને દેવને તુજ મારા માપી કોડિયાના કોડ મટાણ સઈ ધણી મારો હાજા કરે શરીર, ધણી હાજા કરે શરીર. અરે ભજમન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રાધે. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રાધે. હરિ બોલ હરિ બોલ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય. પાઠડિયા બકરા સારે ભાઠી હરજી, એજી પાઠડિયા બકરા સારે દે. સેઢેની બાળે સારે ભાઠી હરજી, સેઢેની બાળે સારે દે. ઓહો આલી આલી નો થાકે મારા બકરા થાક્યા. સામે ઘટાડા ઘૂસ દેખાય વૃક્ષના નીચે મારા બકરાને વિહામો આપું. પેલા મારા પ્રભુના ભજન કરું, પછી લાવેલા ભાત ખાઈ ભજન કરી, પછી મારા બકરાને આડીને વેતો થાવ લાય મારા પ્રભુના ભજન કરું. અરે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદા, નરસિંહનો નાથ ભજો રાધે ગોવિંદા. મીરાબાઈના નાથ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે. લે મારા પ્રભુના ભજન કર્યા. થોડુંક ભાત લાવ્યો છું, ભાત ખાઈ લો, પછી મારા બકરાને આડીને વેતો. આજ હાલી હાલીને હું બહુ થાકી ગયો, માટે સામે વૃક્ષની અંદર કોઈ ગોવાળ પ્રભુ ભજન કરતું એવું લાગે તો લાય એની પાસે અન્નનો ટુકડો હોય તો માંગુ. સીતારામ ગોવાળ ભાઈ. અગર વગડાની અંદર નાદ હાનો સંભળાય, લાય જઈને જો અજાણો માણસ કોણ છે. અરે આ તો કોઈ મહાત્મા છે. મહાત્મા તમારા ચરણમાં અરજી ભાઠીના જય શિયારામાં અગર વગડાની અંદર અરજી ભાઠીના શું કામ પડ્યા. અરે હા ગોવાળ,
આજે હાલી હાલીને બહુ થાકી ગયો છું, માટે ભૂખ પણ લાગી છે. તમારી પાસે અન્નનો ટુકડો હોય તો મને ખવડાવો ગોવાળભાઈ. અરે મહાત્મા, પેલા અરજી વાટી પ્રભુના વચન કર્યા પછી લાયેલા ભાત ખાઈ ભજન કર્યા છે. મારી પાસે ખાવાનું કાંઈ નથી, હું તમને ક્યાંથી દઉં? અરે ગોવાળભાઈ, તમારી કામડીની અંદર જોવો તો ખરી, નક્કી ટાઢો ટુકડો નીકળશે. અરે મહાત્મા, મને પણ વિશ્વાસ આવતો નથી. જમતા જમતા એક એઠો ટુકડો બધ્યો છે. આજ અરજી વાટી તમને ખાવાનું આપેલું મહાત્મા ખાઈ. અરે ગોવાળભાઈ, આજ આ તમારા પાઠડિયા બકડા છે ને, આજ એનું દૂધ થોડુંક પીવડાવો ગોવાળભાઈ. અરે મહાત્મા, મને લાગે તમે ગોંડા બાવલિયા પાગલ બાવલિયા લાગે છો. સાંભળો મહાત્મા, વર્ષોથી આ જંગલની અંદર અરજી બાઠી પાઠડિયા બકરા સારે મારું એકય બકરું દૂધનું નથી. હું તમને દૂધ ક્યાંથી પાવ? માટે જીદ છોડી દો, ચાલતા થાવ. મારી પાસે દૂધડા નથી. અરે નહીં ગોવાળભાઈ, આજ જે સામે ઓટલાની નીચે બાડી બકરી ઊભી ને, એના જમણા આચરે મને દૂધ દેખાય છે. માટે જઈને તમે તપાસ તો કરો. અરે મહાત્મા, બકરા મારા છે, કયું બકરું પાઠડિયું કયું દૂધનું અરજી ભાઠીને ખબર હોય. પણ એ સંતો આશ્રમનો ધર્મ પાળવા અરજી ભાઠી સતના પારખા લેવા પાઠડિયા બકરા ધોવા જાય. જઈને જોવે કે આજ મારા પાઠડિયા બકરા દૂધણા છે. એદી દૂધડા ધોવા આલ્યો રે હરજી રે પાઠી, ઓ દૂધડા રે ધોવા આલ્યો રે. ભાટી હરોજી પાઠડિયા બકરા ધોવે રે. લોક નિરંજન, લોક એ શેડ ધમ ધોવે ભાટી હરોજી, શેડ ધમ ધોવે રે. એ દૂધડા ધોઈ પાછો વળ્યો ભાટી હરોજી, દૂધડા ધોઈ પાછો અજાણા સાધુના કહેવાથી આજ મારા પાઠડિયા બકરા દૂધના થયા છે. લાયા આ સાધુને દૂધ પાવ. લ્યો મહાત્મા, હરખથી દૂધ પી લ્યો. અરે ગોવાળભાઈ, આજ તમારા બકરાનું દૂધ તમે પણ મીઠું કરો. ઓહો, અજાણા સાધુના હેઠા દૂધના પીવાથી આજ મારે રૂમે રૂમમાં આનંદ થાય છે. મને લાગે મારો ભગવાન ઢુકડો પણ નહીં મારો ભ્રમ, કારણ કે અગોર વગડો હરજી વાટીને ભગવાન ક્યાંથી મળે? લાય અજાણો સાધુડો ભાગી જાય, પહેલા એને ઓળખાણ તો માંગી લો. અરે મહાત્મા, તમારા ચરણમાં પડી કાલાવાલા કરું છું, તમારી ઓળખાણ દો. મહાત્મા, તમે કોણ છો? અરે ગોવાળભાઈ, આ સાધુની કઈ ઓળખાણ ન હોય, સાધુ તો ચલતા ભલા હોય ભાઈ. નહીં મહાત્મા, આજ મને મારો માયલો કાક કહેતો લાગે છે. માટે તમારા ચરણમાં પડી વાલા કાલાવાલા કરવું, તમારી ઓળખાણ દો. મહાત્મા, તમે કોણ છો? અરે હા ગોવાળભાઈ, જો તમારે મારું અસલી સ્વરૂપ જોવું હોય ને તો પલવારની અલી મારી કો રવડું ફરીને ઊભા રહી જાઓ. હમણાં તમને મારી અસલી સ્વરૂપના દર્શન કરાવું. ભલે મહાત્મા. અજાણા સાધુને મને કીધું કે હરજી મારા અસલી સ્વરૂપના